students, this is Archana Kode from AVPTI Computer Department, Rajkot. Today we will be discussing the practicals related to operating system. The first practical in the practical list is Introduction to Operating System. Let's have a look at the practical list first. This is your practical list, which will include Introduction to Operating System, practicals related to process management, which will include process scheduling and the various criteria and mutual exclusion, their definitions, and the questions related to scheduling, then Linux and shell programming. We will have multiple programs in this shell script. Now let's review our first practical, that is Introduction to Operating System. In this we will include two things. First is definition of operating system and its major functions. Apart from that, the services provided by operating system. Now first of all, let's see the learning outcomes for this session. The student will be able to understand the need for an operating system. તમે આ સબ્જેક્ટ જે કમ્પ્લીટ કરવાનો છો, that is your operating system, એની શું જરૂર છે? What is the need of an operating system for your computer system? You are going to understand that. Apart from that, major functions and services provided by operating system. Now the main contents to be covered are need of operating system, then definition of it, major functions and operating system services. So first thing that is to be covered is need of operating system for the computer system. તમે તમારી લાઈફમાં જે જનરલી ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કર્યું હશે, that will be Windows or Linux. જનરલી તમે વિન્ડોઝ પર તમારા પ્રોગ્રામ્સ બનાવો છો કે પછી different applications use કરો છો. So what you have observed, શું વર્ક કરે છે ઓપરેટિંગ સિસ્ટમ? તમારે કોઈ પણ પ્રોગ્રામ રાઇટ કરવો હોય તો તમે એ રાઇટ કરો છો and that is getting stored in the memory. Then જ્યારે પ્રોગ્રામ રન કરો છો, એ પ્રોગ્રામને તમે ઇનપુટ આપો છો. Then on that input, the instructions mentioned in the program are executed અને પછી આઉટપુટ જે પણ જનરેટ થાય છે, that is shown you on the output device. આ જે હોલ પ્રોસેસ છે એ એકચ્યુઅલી તમારા બિહાફ પર તમને આ કોમ્પ્લેક્સિટી ન ખબર પડે એવી રીતે તમારા માટે ઓપરેટિંગ સિસ્ટમ કરીને આપે છે, રાઈટ? એટલે એકચ્યુઅલી પ્રોગ્રામને રન કરવા સિવાયનું જેટલું પણ પ્રોસેસિંગ છે, that is completely done by the operating system. અને પ્રોગ્રામનું એકચ્યુઅલ એક્ઝિક્યુશન CPU કરે છે. જનરલી વી કોલ ઇટ ઓનલી પ્રોસેસર. તો આપણે ફોર્મલી વન બાય વન કરીને જે નીડ્સ છે ઓપરેટિંગ સિસ્ટમની એ જોઈ લઈએ. સો ફર્સ્ટ થિંગ ઇઝ મેનેજિંગ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ. તમારી પાસે મલ્ટિપલ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે. ફોર એક્ઝામ્પલ કીબોર્ડ, માઉસ, આઉટપુટ માટે તમારી પાસે મોનિટર છે, પ્રિન્ટર છે. આ બધા ડિવાઇસીસ જે છે એ એની સાથે કમ્યુનિકેટ કરવા માટે એઝ અ યુઝર તમે ડાયરેક્ટલી કેમ ઇન્સ્ટ્રક્શન્સ આપશો? એ ઇન્સ્ટ્રક્શન્સ એ ડિવાઇસને કેવી રીતે ખબર પડશે, રાઈટ? એના માટે તમારી પાસે એક ઇન્ટરમીડિયેટર છે, દેટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ ઇઝ પ્લેટફોર્મ ફોર એપ્લિકેશન પ્રોગ્રામ્સ. હવે જેટલા પણ પ્રોગ્રામ્સ તમે રન કરો છો, ફોર એક્ઝામ્પલ તમે MS ઓફિસ રન કરો છો, ઓર યુ આર યુઝિંગ પેઇન્ટ, તમે બ્રાઉઝર ઓપન કર્યું છે, આવા મલ્ટિપલ ટાસ્ક તમે એક સાથે તમારા સિસ્ટમ પર રન કરો છો.
આ બધા જે છે ટાસ્ક વી કોલ ઇટ એપ્લિકેશન પ્રોગ્રામ્સ, કારણ કે કોઈ પણ પર્ટિક્યુલર એક એપ્લિકેશન માટે ડિઝાઇન હોય છે. તો આવા એપ્લિકેશન પ્રોગ્રામ્સને રન કરવા માટે તમારી પાસે એક પ્લેટફોર્મ અવેલેબલ છે, દેટ ઇઝ ધ ઓપરેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ ઇઝ યુઝર ઇન્ટરફેસ. અગેન ધ સેમ થિંગ, દેટ તમારા જે સિસ્ટમ છે, હાર્ડવેર અને સોફ્ટવેરનું કોમ્બિનેશન છે તમારું સિસ્ટમ, એની સાથે કમ્યુનિકેટ કરવા માટે તમે ડાયરેક્ટલી કમ્યુનિકેટ નથી કરી શકતા, તો તમારા બિહાફ પર બધી જ કોમ્પ્લેક્સિટી, જે આટલું ટફ વર્ક છે, એ હેન્ડલ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ. સો ઇટ ઇઝ અ યુઝર ઇન્ટરફેસ. ધેન નેક્સ્ટ ઇઝ મલ્ટીટાસ્કિંગ. હવે તમે મલ્ટિપલ ટાસ્ક એક સાથે તમારા સિસ્ટમ પર પરફોર્મ કરો છો. જેમ આપણે જોયું કે તમે બ્રાઉઝર ઓપન કર્યું છે, તમે સાથે મ્યુઝિક પ્લે કરો છો, એ સિવાય તમે કોઈ એક્સેલમાં શીટ બનાવો છો, તમે પેઇન્ટમાં પણ કંઈક ડોક્યુમેન્ટ છે કે પછી કોઈ સ્ક્રીનશોટ્સ છે એ હેન્ડલ કરો છો. તો આટલા બધા જે ટાસ્ક છે એ એક સાથે કેવી રીતે રન થાય સિસ્ટમ પર? તો આ કેસમાં તમારી જે મેમોરી છે એને પણ મલ્ટિપલ પ્રોસેસ એક્સેસ કરવાની છે, યુઝ કરવાની છે. એ સિવાય સીપીયુ જે છે એ આટલી બધી ટાસ્કમાં શેર થવાનું છે. હવે સીપીયુ જે છે એટ અ ટાઈમ, એક ટાઈમ પર એક જ પ્રોસેસને એક્ઝિક્યુટ કરી શકે છે. તો આટલી બધી પ્રોસેસ કેવી રીતે રન થાય? સો એકચ્યુઅલી જે સીપીયુનો ટાઈમ છે that time is shared between multiple processes. We call it multitasking. Now the formal definition of operating system. So operating system is a software. It is a software which manages computer hardware, right? Which by providing simple interface to the hardware for user programs. તમે યુઝર છો, તમારા જે પ્રોગ્રામ્સ છે એ હાર્ડવેર પર રન કરવા માટે તમને એક સિમ્પલ ઇન્ટરફેસ આપેલું છે, રાઈટ? દેટ ઇન્ટરફેસ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે એન્ડ ઇટ ઇઝ એકચ્યુઅલી એ સોફ્ટવેર. સો તમે અહીંયા જોઈ શકો છો, યુ આર ધ યુઝર હિયર, દેન ધીસ ઇઝ ધ સિસ્ટમ અને એના બધા રિસોર્સિસ, સીપીયુ, માઉસ, કીબોર્ડ, મોનિટર, આ બધા રિસોર્સિસ છે. આ હાર્ડવેર રિસોર્સિસ અને યુઝર વચ્ચે ઇન્ટરફેસ છે, દેટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ આપણે જોઈએ મેજર ફંક્શન્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. જે ફંક્શન્સ ઓપરેટિંગ સિસ્ટમ્સ તમારા માટે કરીને આપે છે એ. સો ફર્સ્ટ ઓફ ઓલ મેમરી મેનેજમેન્ટ, then CPU management, third is device management, file management, coordination between software and user, control over system performance, error detecting aids and job accounting. હવે આપણે વન બાય વન આ બધા જ જે ફંક્શન્સ છે એને ડિટેલમાં સમજી લઈએ. સો સૌથી પહેલું ફંક્શન છે મેમોરી મેનેજમેન્ટ. હવે મલ્ટિપલ તમારા પ્રોસેસ જે તમારા સિસ્ટમ પર તમે રન કરવા માંગો છો એમની મેમોરીની જરૂર પડશે. દેટ ઇઝ મેઇન મેમરી ઓર પ્રાઇમરી મેમરી. આ બધા પ્રોસેસીસ વચ્ચે મેઇન મેમરી કેવી રીતે શેર કરવું, રાઈટ? ક્યારે મેમોરીમાં કોઈ એક્સેસ કરવું કે મેમરીમાં કંઈ પણ સ્ટોર કરવા માટે રિક્વેસ્ટ પ્રોસેસ મોકલે છે, એ રિક્વેસ્ટને અલોકેટ કરવું કે નહીં, કે પછી કોઈ પણ પ્રોસેસને ટર્મિનેટ કરવું છે, એ બધી જે ટાસ્ક છે દેટ ઇઝ અંડર મેમોરી મેનેજમેન્ટ વિચ ઇઝ ફુલફિલ્ડ બાય ઓપરેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ ઇઝ CPU મેનેજમેન્ટ. હવે આટલા બધા જે આપણે પ્રોગ્રામ સાથે એક સાથે રન કરવા માંગીએ છીએ એ એક સાથે એકચ્યુઅલી રન નથી કરી શકતા જો તમારી પાસે સિંગલ પ્રોસેસર છે. સિંગલ પ્રોસેસરવાળા કેસમાં તમારું CPU મલ્ટિપલ પ્રોસેસીસમાં શેર થશે. હવે કયા પ્રોસેસને ક્યારે CPU અલોટ કરવું છે, ક્યારે એની પાસેથી CPU તમારે રિટર્ન લેવું છે, એ બધું હેન્ડલિંગ થાય છે CPU મેનેજમેન્ટમાં. આ કામ પણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ.
નેક્સ્ટ ઇઝ ડિવાઇસ મેનેજમેન્ટ. જેમ CPU શેર કરવું પડે છે પ્રોસેસર્સ વચ્ચે, એવી રીતે જે બધા ડિવાઇસીસ છે એ પણ શેર થાય છે. ફોર એક્ઝામ્પલ, તમે ડિફરન્ટ તમારા પ્રોસેસર્સ છે એ કોઈ પણ પ્રિન્ટ આઉટ કાઢવા માંગે છે, તો દે આર શેરિંગ ધ પ્રિન્ટર. આઉટપુટ ડિસ્પ્લે કરવું છે મોનિટર પર, તો એક સાથે આટલી બધી પ્રોસેસીસ એક સાથે નથી ડિસ્પ્લે કરી શકતા. સો દેટ મોનિટર ઇઝ અગેન ગોઈંગ ટુ બી શેર્ડ. તો એ શેરિંગ કેવી રીતે કરાવવું? દેટ ઇઝ ડન બાય ધ ડિવાઇસ મેનેજર. નેક્સ્ટ ઇઝ ફાઇલ મેનેજમેન્ટ. જેટલો પણ ડેટા તમે સ્ટોર કરવા માંગો છો એ એકચ્યુઅલી તમારા મેમોરીની અંદર ફાઇલની ફોર્મમાં સ્ટોર થાય છે. આ ફાઇલ્સ ડાયરેક્ટરીમાં સ્ટોર થાય. તો આ ફાઇલ્સ જે છે એ ક્યારે કોઈ પણ ફાઇલ જનરેટ થઈ હતી, રાઈટ? દેન એ જનરેટ કર્યા પછી એમાં તમે ચેન્જીસ ક્યારે કર્યા હતા? જો એક ફાઇલને મલ્ટિપલ પ્રોસેસ શેર કરતા હોય તો કયા પ્રોસેસે ઓલા ફાઇલની અંદર ચેન્જીસ કર્યા છે? દેટ ઇઝ ઓલ્સો ટ્રેક. આનું ટ્રેક રાખવો પડે છે. દેટ ટ્રેક ઇઝ અગેન મેન્ટેન્ડ બાય ઓપરેટિંગ સિસ્ટમ. દેન નેક્સ્ટ ઇઝ કોઓર્ડિનેશન બિટવીન સોફ્ટવેર એન્ડ યુઝર. હવે તમારું જે સિસ્ટમ છે દેટ ઇઝ અ હાર્ડવેર, જેમાં મલ્ટિપલ સોફ્ટવેર ઇન્સ્ટોલ્ડ છે. આ સોફ્ટવેર્સ અને તમે એઝ અ યુઝર, આ બે વચ્ચે જે ઇન્ટરફેસ પ્રેઝન્ટ છે દેટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ. સો આ બેનું જે કોઓર્ડિનેશન છે, ફોર એક્ઝામ્પલ એઝ અ યુઝર યુ આર ગિવિંગ ઇનપુટ ટુ ધ સોફ્ટવેર, રાઈટ? તમે એ સોફ્ટવેરને કોઈ પણ ઇનપુટ આપ્યું છે. હવે એ ઇનપુટને સોફ્ટવેર સુધી લઈ જવું, મેમોરીમાં સ્ટોર કરવું, જે પણ રેસ્પોન્સ આવે એને ફરીથી મેમોરીમાં સ્ટોર કરીને આઉટપુટ સ્ક્રીન પર ડિસ્પ્લે કરવું, આ બધું જે છે દેટ ઇઝ ધ કોઓર્ડિનેશન બિટવીન ધ સોફ્ટવેર અને યુઝર. તો આ કોઓર્ડિનેશન તમારા માટે ઓપરેટિંગ સિસ્ટમ કરીને આપે છે. નેક્સ્ટ ઇઝ કંટ્રોલ ઓવર સિસ્ટમ પરફોર્મન્સ. હવે તમારી પાસે CPU છે, એ CPU તમે શેર કરવાના છો. એ સિવાય તમારી પાસે ડિફરન્ટ ડિવાઇસીસ છે, એ પણ મલ્ટિપલ પ્રોસેસ શેર કરવાના છે. હવે આ બધા જે શેર થવાની વસ્તુ છે એનું પરફોર્મન્સ સારું હોવું જોઈએ. દેટ ઇઝ યુ આર યુટિલાઇઝિંગ ઇટ ઓર. તમે CPU છે તમારી પાસે, તો એને મેક્સિમમ તમે એમાં એક્ઝિક્યુટ કરો પ્રોગ્રામ્સ, એ ફ્રી ના રહે. દેટ ઇઝ કોલ્ડ મેક્સિમમ યુટિલાઇઝેશન. કોઈ પણ વસ્તુ આપણે માર્કેટમાંથી પરચેસ કરીએ તો મોસ્ટલી આપણું એવું જ ઇન્ટેન્શન હોય છે દેટ વી યુઝ ઇટ 100%, રાઈટ? દેટ ઇઝ કોલ્ડ યુઝિંગ ઇટ, ઇઝ કોલ્ડ યુટિલાઇઝિંગ ઇટ. સો યુટિલાઇઝેશન જે છે એ ઇન્ક્રીઝ કરવું. એ સિવાય પરફોર્મન્સ સારી એટલે તમે કોઈ પણ રિસોર્સને મેક્સિમમ યુટિલાઇઝ કરો છો. કોઈ પણ રિક્વેસ્ટ યુઝરે કરેલી છે એ તમને એનું આઉટપુટ તરત જ મળી જાય, મિનિમમ ટાઈમમાં મળી જાય. એને આપણે કહીએ એનું રેસ્પોન્સ સારું મળ્યું તમને. સો ઇન્ક્રીઝિંગ ધ રેસ્પોન્સ, દેટ ઇઝ ડિક્રીઝિંગ ધ રેસ્પોન્સ ટાઈમ, રાઈટ? સો આ પરફોર્મન્સ પણ કોણ મેન્ટેન કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ ઇઝ એરર ડિટેક્ટિંગ એડ્સ. હવે તમે કોઈ પણ પ્રોગ્રામ રન કરો છો, એવું બની શકે કે કોઈ બીજા હાઈ પ્રાયોરિટીવાળા પ્રોગ્રામને CPU ઓલ ઓફ સડન અલોટ થઈ ગયું છે. સો વચ્ચે એક ઇન્ટરપ્ટ આવી ગયું, કે પછી એવું બની શકે કે તમે જે પણ મેમોરીના પોર્શન માટે રિક્વેસ્ટ કરતા હતા એ હમણાં અવેલેબલ નથી, કે પછી જ્યાં ડેટા સ્ટોર્ડ છે એવું કહેવામાં આવ્યું ત્યાં એકચ્યુઅલી ડેટા સ્ટોર્ડ જ નથી, કે પછી જે એડ્રેસ આપેલો છે ડેટાનું એ એકચ્યુઅલી એડ્રેસ એક્ઝિસ્ટ જ નથી કરતું, ઇટ ઇઝ આઉટ ઓફ ધ બાઉન્ડ. આવા કોઈ પણ ટાઈપના એરર્સ રન ટાઈમ પર અપિયર થાય છે. એ એરર્સને હેન્ડલ કરવાનું કામ, ડિટેક્ટ કરવાનું સૌથી પહેલાં, પછી એને સોલ્વ કરવાનું, પ્રપોઝ સોલ્યુશન્સ આપવાના, એ બધું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. દેન કમ્સ જોબ અકાઉન્ટિંગ. હવે તમારી પાસે જે રિસોર્સિસ છે એ રિસોર્સિસ કયા પ્રોસેસને ક્યારે અલોટ કરવામાં આવ્યા હતા, ક્યારે રિટર્ન લેવામાં આવ્યા હતા, રાઈટ? એ બધાનું ટ્રેક રાખવાનું કામ એટલે જોબ અકાઉન્ટિંગ કરવું. એ કામ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. આનું શું બેનિફિટ છે તમને ખ્યાલ આવી જશે. કઈ પ્રોસેસ કે પછી કયા યુઝરે કયા રિસોર્સો કેટલું યુઝ કરેલું છે, રાઈટ? કારણ આપણનું ટાર્ગેટ એવું છે કે જેટલા પણ યુઝર્સ કે જેટલા પણ પ્રોસેસીસ છે બધાને ફેર અલોટમેન્ટ થાય, એટલે સરખું ટ્રીટમેન્ટ મળે. કોઈ એક પ્રોસેસ સાથે પાર્શિયલિટી થાય છે કે બાયસિંગ થાય છે
એવું ન થાય એના માટે તમારે અકાઉન્ટ્સ મેન્ટેન કરવા પડે. દેટ ઇઝ કોલ્ડ જોબ અકાઉન્ટિંગ. નેક્સ્ટ આપણે જોઈએ ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસ. હવે તમે ફંક્શન્સ જોઈ લીધા. આ ફંક્શન્સ જે છે એ તમને ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસની ફોર્મમાં પ્રોવાઈડ કરે છે. રાઈટ? તો કયા સર્વિસીસ છે એ મેઇનલી જોઈ લઈએ. પ્રોગ્રામ એક્ઝિક્યુશન, હેન્ડલિંગ ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ, મેન્યુપ્યુલેશન ઓફ ફાઇલ સિસ્ટમ, એરર ડિટેક્શન એન્ડ હેન્ડલિંગ, રિસોર્સ એલોકેશન, અકાઉન્ટિંગ, ઇન્ફોર્મેશન એન્ડ રિસોર્સ પ્રોટેક્શન. તો વન બાય વન આપણે ડિટેલમાં જોઈ લઈએ આ સર્વિસીસમાં. સૌથી પહેલાં આપણી પાસે છે પ્રોગ્રામ એક્ઝિક્યુશન. પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવું એટલે તમે ફોર એક્ઝામ્પલ સીનું કોઈ પણ પ્રોગ્રામ તમે લખ્યું, રાઈટ? એની અંદર મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન્સ હોય છે. ફોર એક્ઝામ્પલ તમે હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરી છે, દેન મેઇન લખ્યું છે, તમે વેરિયેબલ્સ ડિક્લેર કર્યા છે. વેરિયેબલ ડિક્લેર કર્યા પછી કરસ્પોન્ડિંગ મેમોરીમાં એ વેરિયેબલની જેટલી પણ મેમોરી રિક્વાયરમેન્ટ છે એ અલોટ કરવું. દેન પ્રિન્ટ સ્ટેટમેન્ટ્સ આવે તો આઉટપુટ એટલે કન્સોલ પર આઉટપુટ પ્રિન્ટ કરવું. આ બધું જે છે એ ઇન્સ્ટ્રક્શન એટલે વન બાય વન લાઈન એક્ઝિક્યુટ થાય છે. આ કામ કરે છે તમારું સીપીયુ. તો એકચ્યુઅલ એક્ઝિક્યુશનનું કામ સીપીયુ કરે છે, પણ કયા પ્રોસેસ કે કયા પ્રોગ્રામને ક્યારે સીપીયુ આપવું એક્ઝિક્યુશન માટે એ કહેવાય છે શેડ્યુલિંગ, અને એ કામ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ. સો એકચ્યુઅલ પ્રોગ્રામ એક્ઝિક્યુશન એના રિલેટેડ જે ટાસ્ક છે એ કમ્પ્લીટ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ ઇઝ હેન્ડલિંગ ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ. હવે જેમ સીપીયુ શેર કરવું પડે છે એવી રીતે આપણે વાત કરી હતી, તો ડિફરન્ટ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ પણ શેર કરવા પડે છે. તો આ ડિવાઇસીસને ડેટા આપવાનું, એમની પાસેથી ડેટા કલેક્ટ કરવું, રાઈટ? એ સિવાય કયા ડિવાઇસ કયા પ્રોસેસને અલોટ કરવું છે, રાઈટ? એ બધું જે હેન્ડલિંગ છે ઓપરેશન્સ એ પણ ઓપરેટિંગ સિસ્ટમ તમારા બિહાફ પર કરે છે. નેક્સ્ટ ઇઝ મેન્યુપ્યુલેશન ઓફ ફાઇલ સિસ્ટમ. હવે ડેટા તમારો ફાઇલની ફોર્મમાં સ્ટોર છે. કયા ફાઇલને તમે ક્યારે ચેન્જીસ કર્યા, ક્યાં સ્ટોર કર્યું છે, કયા પ્રોસેસને કયા ફાઇલને એક્સેસ કરવાની છૂટ છે, એ બધી ઇન્ફોર્મેશન ઇઝ મેન્યુપ્યુલેશન ઓફ ફાઇલ સિસ્ટમ. મેન્યુપ્યુલેશન મીન્સ મેકિંગ ચેન્જીસ, ફાઇલમાં ચેન્જીસ કરવા. એ બધું પણ તમારું ઓપરેટિંગ સિસ્ટમ હેન્ડલ કરે છે. નેક્સ્ટ ઇઝ એરર ડિટેક્શન એન્ડ હેન્ડલિંગ. તમે કોઈ પણ પ્રોગ્રામ રન કરો છો, એમાં કોઈ પણ એરર આવે કે પછી બગ્સ આવે કે પછી કોઈ પણ એક્સેપ્શન આવી જાય છે કે ઓલ ઓફ સડન કોઈ પ્રોગ્રામ બંધ થઈ ગયું છે, એને મેમોરી અલોટ નથી થતી, રાઈટ? કે પછી કોઈ પણ એડ્રેસની એરર બતાવે છે કે આ ઇન્સ્ટ્રક્શન પર્ટિક્યુલર ત્યાં પ્રેઝન્ટ જ નથી, એવું જો કંઈક બને તો એવા કેસીસમાં એરર ડિટેક્શન અને એનું હેન્ડલ કરવું એ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. નેક્સ્ટ ઇઝ રિસોર્સ એલોકેશન. રિસોર્સ એટલે હાર્ડવેર, રાઈટ? સો કે પછી સીપીયુ પણ હોઈ શકે છે. એને કેવી રીતે અલોટ કરવું, કયા પ્રોસેસને ક્યારે અલોટ કરવું, રાઈટ? અને ક્યારે એના પાસેથી રિટર્ન લેવું. દેટ ઇઝ કોલ્ડ ધ રિસોર્સ એલોકેશન. નેક્સ્ટ ઇઝ અકાઉન્ટિંગ. આપણે મલ્ટિપલ પ્રોસેસ રન કરીએ છીએ. આ પ્રોસેસીસ સીપીયુ કે પછી ઇનપુટ આઉટપુટ ડિવાઇસ ઇન જનરલ કોઈ પણ રિસોર્સ જો તમે આપેલું છે તો એ રિસોર્સનું યુટિલાઇઝેશન કેટલું છે, એટલે કેટલું મેક્સિમમ વાપર તમે કર્યું છે, ક્યારે એનું એક્ઝિક્યુશન પ્રોસેસ કમ્પ્લીટ થયું હતું, ક્યારે એ પ્રોસેસ ફોર્મ થઈ હતી, એટલે ક્યારે એનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કર્યું હતું, કેટલા ટાઈમ માટે એને વેટ કર્યું સીપીયુ માટે. આ બધી વસ્તુઓ જે છે એ અકાઉન્ટિંગમાં આવે, રાઈટ? યુ આર કીપિંગ ધ સ્ટેટિસ્ટિક્સ ઓફ દેટ પર્ટિક્યુલર પ્રોસેસ ઓર એની પર્ટિક્યુલર યુઝર. તો આ બધા સ્ટેટિસ્ટિક્સ જે છે દેટ હોલ અકાઉન્ટિંગ ઇઝ એકચ્યુઅલી હેન્ડલ્ડ બાય ધ operating system on your behalf. Then last is information and resource protection. Now what is information? તમે કોઈ પણ ડેટા નોર્મલી સપ્લાય કર્યું. ફોર એક્ઝામ્પલ તમે 2 નંબર્સનું એડિશન ફાઇન્ડ કરવા માટે સી પ્રોગ્રામ લખ્યો છે.
તમે ડેટા એને આપો છો. ફોર એક્ઝામ્પલ 2 and 4. હવે જો હું કહું આ બે નંબર સમ ફાઇન કરીને બતાવો. સો સમ ઓફ 2 and 4 ઇઝ 6. આ તમારું આઉટપુટ હશે. સો ધીસ ઇઝ ઇન્ફોર્મેશન. ઇટ ઇઝ મિનિંગફુલ, રાઈટ? સો આ જે ઇન્ફોર્મેશન છે એ ક્યાંક આઉટપુટ એકચ્યુઅલી સ્ટોર થશે, રાઈટ? કયા પ્રોગ્રામનું આઉટપુટ ક્યાં સ્ટોર કરવું, કયા પ્રોગ્રામના ડેટાને બીજા પ્રોગ્રામ સાથે શેર નથી કરવા દેવું. સો દેટ ઇઝ પ્રોટેક્શન, રાઈટ? રિસોર્સિસની પણ પ્રોટેક્શન છે. રિસોર્સ એટલે કે તમારા મેમોરી બની શકે છે, મેમોરી કે પછી સીપીયુ, એનું પ્રોટેક્શન. ફોર એક્ઝામ્પલ સીપીયુ માટે એક કરતાં વધારે પ્રોસેસ વેટ કરે છે, કે પછી એવી કન્ડિશન આવી ગઈ છે કે ડેડલોક ફોર્મ થઈ ગયું છે. તો આવા બધા કેસીસમાં સીપીયુનું જે યુટિલાઇઝેશન છે દેટ ઇઝ ગોઈંગ ટુ બી રિડ્યુસ્ડ. સો તમારે આવી સિચ્યુએશન ઊભી ન થાય એના માટે તમારે તમારા રિસોર્સ માટે પ્રોટેક્શન, રાઈટ? નાઉ લેટ્સ સમરાઇઝ ઓલ ધીસ. વોટ વી હેવ સ્ટડીડ. આપણે સૌથી પહેલાં વોટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ. સો ઇટ ઇઝ એન ઇન્ટરફેસ બિટવીન ધ હાર્ડવેર એન્ડ ધ યુઝર ટુ રન ધ પ્રોગ્રામ્સ, રાઈટ? Now the programs can be either application program or system program, any type of program, right? Then what are the functions of operating system? આપણે એ જોઈએ તો રિસોર્સિસને મેનેજ કરે છે, ફાઇલ્સને મેનેજ કરે છે, ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસને, મેમોરી મેનેજમેન્ટ, દેન સિક્યોરિટી એન્ડ પ્રોટેક્શન, then statistics, that is accounting for the devices and processes, users. So all this thing is actually handled by the operating system. Then services, પ્રોસેસ એક્ઝિક્યુશનથી લઈને તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસને મેનેજ કરવું. દેન પ્રોસેસીસ વચ્ચે કમ્યુનિકેશન ઇઝ ઓલ્સો ધેર. સિક્યોરિટી, રાઈટ? રિસોર્સિસની સિક્યોરિટી. All these things is actually handled by the operating system. So we have discussed definition of the operating system, then need for the operating system. એ પછી આપણે જોયું હતું functions of the operating system, and later lastly and not the least, most important thing, the services provided by the operating system to the end user, right? So let's conclude. Operating system manages the overall working of the system without showing its complexity to the user. એટલે આટલા બધા કામ તમારા માટે ઓપરેટિંગ સિસ્ટમ કરીને આપે છે, બટ તમને ક્યારે પણ આ રિયલાઇઝ નહીં થાય કે આ કામ કરવું આટલું કોમ્પ્લેક્સ છે, કે એક સાદું સીનું પ્રોગ્રામ છે એને રન કરવા માટે સમ ઓફ 2 નંબર્સ માટે પણ જેટલા વેરિયેબલ્સ છે એને મેમોરીમાં સ્પેસ આપવી, એ વેરિયેબલ્સની જે વેલ્યુ યુઝર આપે છે એને મેમોરીમાં આપેલા એડ્રેસ ઉપર સ્ટોર કરવું, દેન ત્યાંથી ફરીથી ડેટા ફેચ કરવું, દેન ઓપરેશન્સ પરફોર્મ કરીને ફરીથી આઉટપુટને સ્ટોર કરવા, દેન અગેન ડિસ્પ્લે ઇટ ઓન ધ આઉટપુટ ડિવાઇસ. All this clumsiness is actually not shown to the user. It is actually handled by the operating system. આટલી બધી કોમ્પ્લેક્સિટી જે છે એ તમને ક્યારે પણ વિઝિબલ નહીં થાય. એ બધું એક બહુ જ યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસમાં એકદમ સફિસ્ટિકેટેડ રીતે તમને પ્રેઝન્ટ કરવામાં આવે છે. સો it is a resource manager, memory and process manager which provides a user friendly interface for the user to interact with system. Clear? Now if you have any queries in our live session of the lectures, we can discuss this. You can send your questions in our live session. Thank you.